વડોદરાના સાવલીથી આણંદ જતી બસમાં સુવિધાના અભાવને લઈને વિદ્યાર્થીઓમાં રોષ। બસમાં પૂરતી જગ્યા ન મળતા સાવલી તાલુકાના મોક્ષી અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ। રસ્તા ઉપર ઉતર્યા। આ રૂટ ઉપર બસ ઓછી ફાળવવામાં આવતા લાંબા સમયથી બસોમાં ભારે ભીડ અને તકલીફો ભોગવવી પડે છે। અભ્યાસ અને રોજિંદી અવરજવરમાં વિદ્યાર્થીઓને થાય છે ભારે તકલીફ। આખરે વિદ્યાર્થીઓએ બસ અટકાવી ચક્કાજામ કર્યો। તંત્ર સામે જોરદાર રજૂઆત કરી। સ્થાનિક અગ્રણી હરદીપ મહિડા સ્થળ ઉપર દોડી આવ્યા। વિદ્યાર્થીઓને ન્યાય માટે જોડાયા। વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતરી પડતા તંત્રમાં દોડધામ, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। એસટી બસની યોગ્ય સુવિધાના અભાવે વિદ્યાર્થીઓને રોજે રોજ પડી રહી છે તકલીફો। વિદ્યાર્થીઓના રસ્તા રોકો આંદોલનને લઈને ખળભળાટ, તંત્ર દોડતું થયું। ઉમેરા ચેકપોસ્ટ ઉપર આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકી રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા ઘણા સમયથી આણંદ ડીસી અને વાઘોડિયા ડીસી સાહેબને જાણ કરી હતી કે જે આ રૂટ પર જે 40 સીટ બસ આવે છે તો 56 સીટ બસ ચાલુ કરો, કારણ કે 40 સીટની બસની અંદર 70થી વધારે બાળકો બેસીને જાય છે, તો એના સ્થાનિક બાળકોને બેસવા માટે જગ્યા નહીં મળતી। તો બાળકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। તેના અનુસંધાનમાં બાળકોએ મને ટેલિફોનિક જાણ કરી। હું સ્થળ પર આવ્યો અને મેં પરિસ્થિતિ જોઈ ત્યારે ખરેખર બાળકો આ સમસ્યાથી ઘણી બધી હેરાન થઈ રહ્યા હતા। ત્યારે અમે ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારને ટેલિફોનિક મેં જાણ કરી અને વાત કરી કે સાહેબશ્રી આ રીતે સમસ્યા બાળકોનો છે। તો ધારાસભ્યશ્રીએ તાત્કાલિક ડીસી સાહેબને સંપર્ક કરી અને તાત્કાલિક હંગામી ધોરણે અત્યારે 56 સીટની બસ ઉમેરા ચેકપોસ્ટ પર મોકલી આપી છે। અને ધારાસભ્યશ્રી દ્વારા સંપૂર્ણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે આગામી 24 કલાકની અંદર આ જે બસની સમસ્યા છે તે બાળકોના હિતને ધ્યાનમાં રાખી અને બસ ચાલુ કરવામાં આવશે। એટલે અમને અમારા ધારાસભ્ય ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આગામી 24 કલાકમાં અમારા બાળકોની જે રજૂઆત છે એ નિરાકરણ આવશે। અને જો આ બસનું નિરાકરણ નહીં આવે તો અમે બાળકો અને વિદ્યાર્થીઓ અને ધારાસભ્યશ્રી સાથે મળી અને ઉગ્ર રજૂઆત કરીશું। મારું નામ હરદીપસિંહ મહિડા, મોક્ષી ગામના વતની।